એક જ અઠવાડિયામાં ડબલ એટેકનો ખતરો 3 દિવસ બાદ ભારે ગરમી બાદ વરસાદની અંબાલાલે કરી આગાહી। અંબાલાલ પટેલની મોટી આગાહી। આગામી 3 દિવસ ભીષણ ગરમીનો રાઉન્ડ। મે મહિનાની શરૂઆતમાં આંધી સાથે વરસાદ। એપ્રિલ મહિનાના અંતમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી 3 દિવસ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળવાની નથી। રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે। જો કે જેવી ગરમીનો રાઉન્ડ પૂરો થાય તરત જ વરસાદ માટે તૈયાર રહેવું પડશે। અંબાલાલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આ વખતે ભારે આંધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલે મે મહિનાની તારીખો સાથે આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ અખાત્રીજ આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે। તારીખ 28 ને 29 ને 30 એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતા 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। એટલે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહે છે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહે છે। અંબાલાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી તેમજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ જોવા મળશે। આ ઉપરાંત 30 થી 40 કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। રાજ્યમાં તો બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગીત ગાયું છે। ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો, બોલી અને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી, આ હતા ગીતના શબ્દો। ભાજપનું સર્વ સમાજનું સંમેલન આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું હતું। આ સંમેલનમાં ઠાકોર સમાજના 100 લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાનોને સર્વ સમાજને મોદીને મત આપવા માટે અપીલ કરી। ખાસ વાત તો એ છે કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથે લીધા હતા। હસે મારો ન કર દિયા ગુજરાત વિશ્વમાં ભારત। હસે મારો ન કરવી આ ગુજરાત। દામોદર નો દીકરો ઈટો નરેન્દ્ર નામ હીરાબાનો હીરલો હાસો। વિશ્વમાં પડે ન પાસો ભારતનો પ્રધાન બંકો વગાડ્યો છે વિશ્વમાં ડંકો। આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેરું આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જેમ। ગુજરાતનું આ ગૌરવ ધારી આ કયા કમ તમામ બોલીને બીજો ન બોલે। તો નવસારીના લગ્ન પ્રસંગમાં રાજકીય માહોલ જોવા મળ્યો અને વાસદા ટાઉનમાં લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા। એક જ ચાલે ધવલ પટેલ જ ચાલેના ગીતો પર લોકો નાચ્યા હતા। વાસદામાં જુદા જુદા પ્રસંગમાં બંને રાજકીય પાર્ટીના ડીજેના તાલે ગીતો વગાડી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો શું ચાલે મારા ભાઈ? તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો। સંપર્કમાં જતો આવતીકાલે હું અમદાવાદ જવા નીકળી રહ્યો છું। પિટિશન દાખલ કરવા હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો છે। જે લોકો હાલ વિરોધ કરે છે તે પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા। પ્રતાપ દુધાત પર આરોપ કરતા જણાવ્યું કે મેં અનેક વખત ફોન કરીને કહ્યું હતું કે મારા ફોર્મ ભરવામાં તમે હાજરી આપજો, ત્યારે પ્રતાપ દુધાત મારી સાથે આવ્યા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા। આ ઉપરાંત તેમણે કહ્યું કે હું એક પણ નિવેદન એવું નહીં આપું જેનાથી મારી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય। આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું। પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હવે કરશે કેસરિયા। જાણે કે સુરત પાસ બની ગયો છે પોલિટિક્સનો અખાડો। સમાજના નામે રાજકીય રોટલા શીખવાની હોડ લાગી છે।
પહેલા કોંગ્રેસ સાથે દાવપેચ રમી નિલેશ કુંભાણી ગાયબ થયા તો હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પક્ષ પલટો કરશે। જી હા, પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલના હસ્તે કેસરિયા કરશે। એક સમયે ભાજપ સામે રણશીંગો ફૂંકનાર પાટીદાર આંદોલનકારીઓ હવે ધીરે ધીરે ભાજપ બાજુ વળી રહ્યા છે। પહેલા હાર્દિક પટેલ અને હવે અલ્પેશ અને હવે ધાર્મિક માલવિયા। આપના બેનર હેઠળ બંને નેતાઓએ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી। એકાએક જ તેમણે ગત 18 એપ્રિલે આપમાંથી રાજીનામું આપી દીધું, જ્યારે શનિવારે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી ભાજપમાં જોડાશે। આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે। કેશોદમાં આજે ભાજપના પ્રચારમાં એકાએક ગરમાવો આવી ગયો। જીતુ વાઘાણીએ બબુચક શબ્દની એન્ટ્રી કરાવી। વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે। મોદીજી જેવી હાવજના ભૂમિમાં છો, હાવજ સરકાર બનાવવા માંગતા નથી। જૂનાગઢની રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી થઈ ગઈ છે। જી હા, લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે। રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપના એક નેતાએ વિપક્ષને મદદ કરતી વિદેશી તાકાત પર આકરા પ્રહાર કર્યા। કેશોદમાં જીતુ વાઘાણીએ આક્રમક નિવેદન આપ્યું। કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગતા હોવાની વાત કરી। જો કે મોદી સરકારના વખાણ કરતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આડકતરો ઇશારો કર્યો કે કોંગ્રેસ વિદેશી તાકાતોનો હાથો બની ગઈ છે, તેઓ પણ ભારતમાં મોદી સરકાર ઈચ્છતા નથી। જો કે જીતુ વાઘાણીના બબુચક શબ્દના પ્રહારથી રાજનીતિ તેજ જરૂર બની ગઈ છે। વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચારો પર તો અમેરિકામાં અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે। મૂળ આણંદના બોરસ્ત તાલુકાના ગામોના રહેવાસી 3 મહિલાના મોત નિપજ્યા છે। એટલાન્ટાથી સાઉથ કરોલી જતા અકસ્માત થયો હતો। સાઉથ કરોલીના ગ્રીન વેલીમાં ડિવાઈડર સાથે કાર અથડાઈ। કારમાં સવાર 4 મહિલાઓને અકસ્માત નડ્યો। 3 મહિલાના મોત થયા, એક મહિલાની હાલત ગંભીર છે। મૃતક મહિલાઓમાંથી એક મહિલા કાવીઠાના વતની હતા, જ્યારે કે 2 મહિલા વાસણા ગામના વતની હતા। ઇજાગ્રસ્ત મહિલા પણ વાસણાના વતની હોવાની માહિતી સામે આવી છે। આ અકસ્માતમાં રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલનું મોત નિપજ્યું છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં થયેલ જૂથ અથડામણનો મામલો। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। 2 જૂથ વચ્ચે અથડામણમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। પોલીસ ફરિયાદ મુજબ આમંત્રણ પત્રિકામાં નામ લખવાને લઈને 2 જૂથ આમને સામને આવી ગયા હતા। પોલીસે આ ગુનામાં સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે। કુલ બંને ગુનામાંથી 14 આરોપી વિરુદ્ધની સામસામે ફરિયાદ હતી। એમાંથી 4 આરોપી જે મર્ડરના ગુનામાં જે ફરિયાદ દાખલ થઈ હતી એમાં 4 આરોપી પકડવામાં આવ્યા છે અને આઈઓ દ્વારા વધુ તપાસ હાલ જારી છે। હા, એ વાત ખરી છે કે પીઆઈ જે.કે. ભરવાડનું નામ છે। હાલ તપાસ ચાલુ છે। આઈઓ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે અને કોઈ ફળદાયક હકીકત હશે તો આપનું ધ્યાન દોરવામાં આવશે। તો જૂનાગઢમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી થઈ। એમજી રોડ પર જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા। ગ્રાહકે કુલર ખરીદ્યા બાદ સારું ચાલતું ન હોવાથી બબાલ કરી। મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ફૂટેજમાં જોઈ શકાય છે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી થઈ હતી અને બંને આમને સામને આવી ગયા હતા। જો કે લોકો પણ તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા। કુલર ખરીદ્યા બાદ સારું ચાલતું ન હોવાથી આ બબાલ થઈ હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ ઘટના છે જૂનાગઢની। હાલ તો પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો। રાજ્યમાં અગન વર્ષા વરસી રહી છે। હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી